અમેરિકાના રાષ્ટ્રપતિ નિવાસસ્થાન વ્હાઇટ હાઉસથી થોડા જ અંતરે બે નેશનલ ગાર્ડ સભ્યોને ગોળી મારી દેવામાં આવી. વ્હાઇટ હાઉસ નજીક થયેલી હિંસાની ઘટનામાં વોશિંગ્ટન ડીસીમાં તૈનાત વેસ્ટ વર્જિનિયા નેશનલ ગાર્ડના બે સભ્યોને ગોળી મારી દેવામાં આવી હતી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફ્લોરિડામાં હતા ત્યારે થયેલા આ હુમલા બાદથી વ્હાઇટ હાઉસને લોકડાઉન કરવામાં આવ્યું છે. વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસ નજીક બે નેશનલ ગાર્ડ સૈનિકો પર ગોળીબારી કરનાર શંકાસ્પદની ઓળખ 29 વર્ષીય અફઘાન મૂળના રહમાનુલ્લાહ લાખનવાલા તરીકે થઈ છે. તે 2021માં ઓપરેશન અલયાઝ વેલકમ હેઠળ અમેરિકા આવ્યો હતો અને વિઝાની મુદત પૂરી થયા પછી ગેરકાયદેસર રીતે દેશમાં રહેતો હતો. ઘટનાની તપાસને આતંકવાદી હુમલો માનીને આગળ ધપાવવામાં આવી રહી છે, જ્યારે બંને સૈનિકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના બાદ અફઘાન નાગરિકોથી સંબંધિત તમામ ઇમિગ્રેશન અરજીઓની પ્રક્રિયા અનિશ્ચિત સમય માટે રોકી દેવામાં આવી છે. યુએસ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસે જણાવ્યું છે કે અમારા દેશ અને અમેરિકન નાગરિકોની સુરક્ષા અને રક્ષણ જ અમારું એકમાત્ર કારણ અને મિશન છે. આ સમગ્ર ઘટનાને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આતંકવાદી ગણાવી અને આ ભયાનક કૃત્ય કરનારને કઠોરમાં કઠોર સજા મળશે તેવું આશ્વાસન આપ્યું. મારા મહાન અમેરિકન વાસીઓ, આજે વોશિંગ્ટન ડીસીમાં ફરજ બજાવતા નેશનલ ગાર્ડના બે સભ્યોને વ્હાઇટ હાઉસથી થોડા જ પગલાં દૂર એક ભયાનક હુમલામાં ગોળી મારી હતી. આ ભયાનક હુમલો એક દુષ્ટતા, દ્વેષ અને આતંકવાદી કામ છે. આ માનવતા વિરુદ્ધનો ગુનો છે. યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ તરીકે હું આપને ખાતરી આપું છું કે આ ભયાનક કૃત્ય કરનારને સૌથી કઠોર સજા મળશે. મારે આજે જણાવવાનું છે કે ઉપલબ્ધ માહિતીના આધારે હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટનો વિશ્વાસ છે કે કસ્ટડીમાં રહેલો શંકાસ્પદ વ્યક્તિ એક વિદેશી છે જે અફઘાનિસ્તાનમાંથી આપણા દેશમાં પ્રવેશ્યો હતો, જે પૃથ્વી પરનું નરક સમાન સ્થળ છે. તેને સપ્ટેમ્બર 2021માં બાઇડન પ્રશાસન દ્વારા અમેરિકામાં લાવવામાં આવ્યો હતો. બાઇડને આપણા દેશના ઇતિહાસમાં સૌથી ખરાબ અને વિનાશકારી રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. આ હુમલો આપણા રાષ્ટ્ર સામે ઊભી થયેલી સૌથી મોટી રાષ્ટ્રીય સુરક્ષાને સીધી ચેતવણી આપે છે. આની પહેલાના પ્રશાસને લગભગ 20 મિલિયન અજ્ઞાત વિદેશીઓને દુનિયાના એવા સ્થળોએથી દેશમાં પ્રવેશવા દીધા છે. હવે આપણે બાઇડનની સરકાર સમયે અફઘાનિસ્તાનમાંથી આવેલા દરેક વ્યક્તિની ફરી તપાસ કરવાની જરૂર છે અને જે કોઈ પણ દેશમાંથી આવેલા એવા વિદેશીઓને દૂર કરવા માટે જરૂરી પગલાં લેવા જોઈએ જે અહીં રહેવા યોગ્ય નથી અથવા જે આપણા દેશને કોઈ ફાયદો પહોંચાડતા નથી. જો તેઓ આપણા દેશને પ્રેમ ન કરે તો તે કોઈ કામના નથી. અમેરિકા આતંક સામે ક્યારેય ઝૂકશે નહીં. આથી જ આજે મેં ડિપાર્ટમેન્ટ ઓફ વોરને આપણી રાજધાનીને સુરક્ષિત રાખવા માટે વધારાના 500 સૈનિકોની મોબિલાઇઝેશન માટે આદેશ આપ્યો છે. અમે અમેરિકા ફરીથી સંપૂર્ણ સુરક્ષિત બનાવીશું. હું દરેક લોકોને વિનંતી કરું છું કે આ બે મહાન હીરો જેઓને ભયાનક રીતે ગોળી મારી હતી તેમની અને તેમના પરિવારો માટે પ્રાર્થના કરે. હું યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ તરીકે અને રાષ્ટ્રપતિ કાર્યાલય સાથે સંકળાયેલા દરેક વ્યક્તિ તમારી સાથે ઊભો છું.